વાહ યશ્વીની મોજ વાહ. જાય છે ડિમ્પલ. આ શું કહેવાય? તમને આવડતું નથી બંધ કરી તને આવડે છે? ગુડ મોર્નિંગ કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં આપ સૌનું વેલકમ છે. વેરી બેડ મોર્નિંગ. What happened with you, my friend? આમ સોફે હૂતો તો ને તો ડોમ અકળાઈ ગઈ છે. ડિમ્પલ બેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશવી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તે કેમ ભાખરી હંતાડી દસ તું દેવાન બદલે હે? અમે ક્યાં ના બેઠા Oh my God, झूठ बोल रही है चा, झूठ बोल रही है। हाँ मैंने उसको बोला कि मेरे को भाकरी चाहिए बाबा। मैं 9 बजे से रेडी होके सो रहा था, सोफे पे सुला दिया, वापस एक नींद हो गई है, सब पकड़ गया उसकी वजह से। फिर भी बोल रही मैं कब से बुला रहा था, मैं कब से बुला रही थी, पर झूठ बोल रही है। કાંઈ નહીં, હાલો ભાઈ, જો મસ્ત મજાની ભાખરી રેડી થઈ ગઈ છે, સાદું જ રેડી છે. ઘી ને માખણ આવે એટલી વાર છે, બરાબર. ભાખરી ખાઈને પછી શોપ પર જઈશું આપણે. અને આજે સાંજે શેરીમાં છે પ્રોગ્રામ, બરાબર, વડેલા ગાંઠિયાનો. એટલે જોડાયેલા રહેતો, મજા કરવાની છે ફૂલ. હાંજે વેલા વહી આવજો. આજ નવી વહુ તૈયાર થવાની, દુલ્હન બનવાની છે. કેમ નવી વહુ દુલ્હન બનવાની? એ દુલ્હન પ્રદક્ષિણા કરવા જવાની છે હોલીમાંની. હોલિકાની પ્રદક્ષિણા કરવા જવાની છે ભાઈ. આપણે દુલ્હો થવાનું હોય કે આપણે કઈ ન હોય? હોલિકામાં તમને સુખી સંપન્ન રાખે અને નિરોગી રાખે એવા પ્રાર્થના અને એવા આશીર્વાદ આપશે બધાય તમને હાજે. એટલે તમે બે તૈયાર થઈને અમને પેલા હોલી માતાને પગે લાગજો ને પછી અમને બધાને લાગજો. હાલો. એમ નહીં, આને દુલ્હન થવાનું તો મારે દુલ્હો નહીં થવાની એમ. તારા સગુન મેન્સ માંથી એક કુર્તો ઠપકાઈ લેવાનો એટલે આપણે સીધા દુલ્હો. એમાં કઈ આપણે કઈ બહાર જવાનું છે નહીં. છોકરા જન્મે તોય અહીંયા મળશે, ગમે કઈ પ્રસંગ હોય તો અહીંયા મળશે, બાયું ફરવા જવું હોય તો અહીંયા મળશે. આપણે નો ટેન્શન. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, તો આજે તો સાંજે જલસા જલસા છે, એટલે જોડાયેલા રહેજો ને. આખી કેવી વિધિ આવે ને અમારે આ બાજુ એ તમને બતાવશું, બરાબર ને ભાઈ? હા. યશવી, બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે આવીશું ને જે દુલ્હન થઈ જાયજો. રેડી? ઓકે. કે બસમાં કઈ બીજું શેડ્યુલ છે? ડિમ્પલ બેન તરબૂચ વાળી હે? કાંઈ નહીં, હાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય. આપણે દુકાને જ આવી છીએ ભાઈ. એ ભાઈ, હાલતા થાવ. આવું છે ભાઈ ચીકુડા? ચીકુ આવ્યા છે વાડીએથી. વાડીના ચીકુ આવી ગયા છે, એટલે જ્યુસ પીવું હોય એ લોકો કોમેન્ટ કરી દેજો, એટલે અમે બનાવીને અમે પી લેશું. કા ભાઈ? હા, અને તમને વિડીયો બતાવી દઈશું. ઓકે, હાલો ભાઈ, શોપ પર જઈએ છીએ. જાખી બેન આવશે, આવજો. પછી મજા. આવજો આવજો, બાય બાય. જો ભાઈ, વાવાઝોડું આવે છે. ઓ હે, યશવી આવે છે એમ. સાંભળી ગઈ હતી વાવાઝોડું. યશવી આજે દુકાને આવી છે ને જો આવું સિલેક્ટ કર્યું છે. યશવી, તમે કાઢીને રાખ્યું છે, શેના માટે રાખ્યું હોય તમને ખબર? મને તો કાંઈ નથી ખબર. મેં તો આ સાડી કાઢીને રાખેલી છે, મસ્ત મજાની સાડી. યશવી, મનસ્વી ને રોનક ને બધા જવાના છે ક્યાંક બહાર. સરપ્રાઈઝ છે ને. સરપ્રાઈઝ જોવા માટે વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાલો ફટાફટથી જાઓ. હાલો તો ગાઈસ છે ને, યશવી રેડી થઈ ગઈ છે એની સાડી પહેરીને, બરાબર. આપણે હવે મસ્ત મજાનું કુર્તું ઠપકારવાનું છે. આપણે સગુન મેન્સમાં આવ્યા છીએ. ભાઈ સારું એક કુર્તું આપી દો. અરે એક નંબર આપો. હા હાલો, 5 મિનિટ ઊભું રહેવું જોઈએ. જો અહીંયા બાકી મેરેજમાં ને એમ તમારે જવું હોય, કોઈ એન્ગેજમેન્ટ હોય, ગરબા હોય, કોઈ બી હોય, હોલી માટે પહેરવા માટે કુર્તા બી આવા મસ્ત મજાના મળશે. વ્હાઈટ, મને તેમ જ છે, અમારે વ્હાઈટ જ હાલ છે પ્લેન, પણ આપણે ઓપ્શન જોઈએ. બાકી તમારી માટે તો બહુ બધા ઓપ્શન છે, એકદમ ફેન્સી ને બધું. જો અહીંયા આ ટાઈપના બ્લેઝર્સ ને એવું બધું બી તમને મળી જવાનું છે. ઇન્ડો વેસ્ટર્ન ને ટી શર્ટ ને મેન્સનું ટોટલી કલેક્શન મળશે. જે લોકોને ફરવા જવાનું હોય ને ભાઈ, એના માટે સ્પેશિયલ આપણી પાસે છે. ઓલા કોટ સેટ ને એવું કઈ બાજુ છે ભાઈ? અહીંયા છે ને. જો આ બધા કોટ સેટ છે મેન્સ માટેના. કોટ સેટ્સ ને બધા અલગ અલગ કલર્સ ને લોંગ ને શોર્ટમાં ને હે શોર્ટમાં ફૂલમાં બેયમાં છે. શોર્ટ ને ફૂલ બંનેમાં છે, અને મસ્ત મજાની પેર પણ મળશે. એટલે ફરવા જવું હોય તો ખાલી એકવાર આપણે જ આવી જાઓ ને બધું કલેક્શન તમને મળી જશે. ને આપણા કપડાં સિલેક્ટ થઈ જાય એટલે પછી મળીએ આપણે હોળી શૂટ પર. ઓકે ચાલો. તમે અત્યારે મસ્ત મજાનું શૂટ કરવા આવી ગયા છીએ. આ મલુમાડી છે અને આ છે યશવી, અને આ બાજુ જો આપણા 2 ઓનાર મિત્રો આવી ગયા છે. મસ્ત મજાનું સેટઅપ લઈને બધું, બરાબર. જોડાયેલા રહેજો, શૂટિંગ આવવાનું છે. 1 નંબર. કા ભાઈ? અરે 1 નંબર. એકડો જોવો તમે બિઝી. આમ જો
તો ભાઈ જો મસ્ત મજાનું શૂટ આપણું ઓલમોસ્ટ ડન થઈ ગયું છે, બરાબર. જો યશવી આ સાડી મસ્ત મજાની વેર કરેલી છે અને અમે ફૂલડા ને કલર ને બધું બહુ ઉડાડ્યું છે ને આ યશવીએ મને આખો બગાડ નાખ્યો છે આમ જો, બરાબર. અને મસ્ત મજાની હોળી આપણી એડવાન્સમાં થઈ ગઈ છે અને આખી રીલ્સ આવશે આપણી વિવાહની વાતો પર અને આખો વ્લોગ આવશે આપણી આ ચેનલ પર. એટલે જોયા કરો અને મજા કરો. કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. જો આ 2 જણા છે ને ભાઈ, એને આખી રીલ્સ શૂટ કરી છે અને એક આ એને બધા બેઠા બેઠા ફૂલડા તોડ્યા છે. બાકી બહુ લેટ થઈ ગયું છે. આજ હજી હોળિકા માતા કહેવાય ને શું કહેવાય, હોલીના દર્શન આ દર્શન કરવા જવાનું છે. બહુ લેટ અહીંયા થઈ ગયું છે એટલે આપણે ફટાફટથી શૂટ બતાવીને ઉતાવળ કરવી પડશે હવે, બરાબર. હાલો ઘરે જઈને મળીશું. તો ભાઈ ઘરે આવી ગયા છે, શૂટ પતી ગયું છે. અને મમ્મી તમે શું તૈયાર કરો છો? વટાણા કે શું કહેવાય, ડાળિયા ને ધાણી ને એવું બધું શાસ્ત્ર પૂરતું આમ ઓલું કરવાનું હોય ને પ્રસાદી. શ્રીફળ લઈ જવાનું, શ્રીફળ, બીજું રોટી જળ ભરેલી, પછી પછી પ્રદક્ષિણા ફરવાની, બીજું કઈ પ્રદક્ષિણા ફરવાની, બીજું કઈ બસ બીજું કાંઈ નહીં. પછી પગે લાગીને લઈ આવવાનું. ઓકે. ને આ બાજુ જોવો ભાઈ, દુલ્હન એ દુલ્હન આ બાજુ એક લુક આપો. અરે વાહ ભાઈ. યશવીને આ સાડી કેવી લાગે છે કોમેન્ટ કરજો. આપણે શગુન સાડીની આ સાડી છે બાંધણીની, બરાબર. આ બાજુ ફરતો યશવી ને મસ્ત મજાની આમ જો તમે ડિઝાઇનર બ્લાઉઝ બનાવો ને એટલે કાંઈ ઘટે નહીં ને એવો મસ્તીનો લુક આવે. એકવાર નજીકથી બતાવી દો. લે તો સાડી આપણે બતાવી જ લેવાય ને પહેરી છે તો તે જો આ લટકણ ને આ બધું છે ને આવું મસ્ત મજાનું આવશે ને આ બધું વર્ક છે. શું કહેવાય, જરદોશી કહેવાય ને આને, કટદાણા જરદોશીનું મિરર વાળું વર્ક છે. યશવી તો રેડી થઈ ગઈ છે. આજને બેક સાઈડ કદાચ તમને બતાતું હોય. આજ મારે બાકી છે, નાઇટ ડ્રેસ પહેરેલો છે જો, અને તૈયાર થવાનું બાકી છે ને આ મારી પહેલા થઈ ગઈ. પહેલી વાર આવું છું છે, બાકી કોઈ દી થતું નથી. આ પહેલી ને છેલ્લી વાર જ લગભગ હશે. હવે તો હું પહેલા થઈ જાય. અને અમારા કિશનભાઈ આવે છે ને એની વેટ કરી છે. કા યશવી? ઝાંખીબેન કેમ કાંઈ બોલતા નથી? પિચકારીમાં છે ને બેટરી ખતમ થઈ ગઈ છે તો ઝાંખીબેન મૂંઝાણા છે. એ ઝાંખીબેન કાલ તમારે રજા છે કે જવાનું સ્કૂલે? જવાનું છે, કાલ કેમ જવાનું? જવાનું છે. મેડમનો મેસેજ આવ્યો નકર રજાનું આવે ને. તો કાલ રજા નો હોય ધૂળેટી હોળીની? કાંઈ ગઈ ને છે 2 રજા. અરે બોલો રિમ્પલબેન, તમારે કેવો દિવસ ગયો આજ? મારો દિવસ સરસ ગયો. સરસ. હા, તે પણ ક્યાં ભાગ્યા તમે? હું મારે ઝાંખીને ઓલું કાર્ડ આવ્યું છે, હું જોવા જાઉં છું. રજા છે. હવે હું નિશેષ આવશું. બાઈ આવજો જલ્દી. ઓકે હાલો ભાઈ. મમ્મી બધું તૈયાર કરી નાખ્યું છે, પ્રસાદી ને એવું. અને હવે આવડી આવા તૈયાર થઈ રહે ને તો થાય. બાકી મારે તો આમ કરીને આમ પૂરતું પહેર્યું અથવા તો એક જોડી કપડાં પહેર્યા એટલે રેડી હોય. પણ આમ જો આ ગહવાનું એલા ભાઈ ગમે એટલું ગહો, ઓરિજિનલ જ રે. તો ઓરિજિનલ જ છે, કાંઈ નહીં કર્યું, ખાલી લિપસ્ટિક કરી. ઘણા લોકો કોમેન્ટ કરતા હોય ને કે મેકઅપ યશવી કરે એનો વિડીયો બનાવો. જો અત્યારે મેકઅપ કરે છે તો થોડીક આપણે શૂટ લઈ લેવી. બાકી તો કંઈ છે ને, મેકઅપ તો બહુ હોય નહીં. કેટલો કરશો તું? બહુ કરશો? લિપસ્ટિક કરીને બ્લશર કરી. લિપસ્ટિક પેલા કરે ને પછી બ્લશર કરે. તો કંઈક તારી ટિપ્સ આપી દે કોઈને અપાય એવી હોય તો. ઘણા લોકો કોમેન્ટ કરી હતી, મેં જોઈ હતી કે મેકઅપનો એક રીલ્સ બનાવવો એમ. કંઈ નહીં, લિપસ્ટિક ને બ્લશર કોમ્પેક્ટ ડન. લાસ્ટ ટાઈમ જે રેડી કરી તો રિમ્પલ બેને કરી હતી. કેમ? મેં એવું નથી મેકઅપ તો એની જાતે કરે હો. અચ્છા, હું તો સાડી પહેરી. મેકઅપ આર્ટિસ્ટ છો તમે? ના બસ સેલ્ફ પૂરતું આવડે. જો ગુલાબી થાય ને ઈવડું લગાવ્યું. ઈવડું જ છે ને? હા, બ્લશર. બ્લશર કહેવાય ભાઈ એને. ગુલાબી ખબર અમને ખબર જ લાલ થઈ જાય ને ઈવડું ઈ. વાહ ભાઈ વાહ. રેડી. આ બધાને આમ ન મતલબ સમકાવીને લાલ કરી દે. બાકી અમારે કાંઈ હોય નહીં, અમારે જેવા હોય એવા કરતે નાને 2 બ્રશ માર દે. નહીં. હવે આપણે રેડી જ છે ભાઈ. કોમેન્ટ કરી દો રેડી છે કે નહીં. નેચરલ રેડી કહેવાય. આ જો પછી પીસડું આવ્યું કંઈક. આ શું લગાવીશો હવે? કોમ્પેક શું કહેવાય? કોમ્પેક જ કહેવાય ને. બસ પણ આવે છે ને ઉજળી. એટલું જ હોય એમાં કાંઈ આનાથી રૂપાળા ન થાય. તો હું કામ લગાવીશ? રફી. ગાઈસ કોમેન્ટ કરો. આ બાજુ જો કેવી લાગે છે યશવી? કોમેન્ટ કરી દેજો, બરાબર. હાલો, ફરક ન પડે. બાકી આપણે કિશનભાઈ હવે આવી જાય તો ફટાફટથી જ આવી હોળિકામાના દર્શન કરવા. દર્શન કરીને પછી જમવાનું બાકી છે એટલે હવે એની વેઇટ કરી છે ભાઈ. આવશે રિમ્પલ? કેમ લાગે ટાઈમે? મને તો ખાતરી છે નહીં આવે. નહીં કાંઈ નહીં. હાલો જોઈ તો જો ગાઈસ જો
હજી છે ને રેડી હજી નથી થયું બરાબર. અને આમ જો હું રેડી થઈ ગયો આની પેલા કિશનભાઈ ની વેટ કરતો હતો ને તોય બરાબર. અને આ બધા જો હજી આ કોઈ રેડી નથી થયા, હું એકલો રેડી થઈ ગયો બધાની પેલા ને કિશનભાઈ આવી ગયા છે, કોઈની વેટ નથી કરતા. અમે આવડા હલે ને તો કઈક અમારે હલાઈ જાય એવું છે કા ભાઈ? બધાને હલાઈ ને હવે નહીં હલી શકો, તમારથી નહીં હલાય. સોરી બ્રધર. ઓ વાવ, નાઇસ કુર્તા, લુકિંગ ગુડ. નાઇસ કુર્તા બીકોઝ ઇટ્સ ફ્રોમ શગુન ફેશન, શગુન મેન્સ, યુ નો. બોલ. હાલો ભાઈ રિમ્પલ કેટલી વાર છે હવે? અમે તૈયાર છીએ. તો ફટાફટ લો ને હવે. આ દુલ્હન દુલ્હન ઉગલો ઉગલો ઉગલો. જાય છે રિમ્પલ આ શું કહેવાય? તો તમને આવડતું નથી બંધ કરી દે. તને આવડે છે? સ્ટાર્ટ. હાલો ભાઈ સાગરભાઈ ની જાય છે રિમ્પલ આ શું કહેવાય? તો તમને આવડતું નથી બંધ કરી દે. તને આવડે છે? દર્શન કરવા જાય છે હોળી. વાહ. હોળીના દર્શન કરવા જઈએ છીએ અને 3 પ્રદક્ષિણા મેરિડ કપલને શું કામ કરવાની હોય એ કમેન્ટ કરો. મને એવું કીધું કે 3 જ કરવાનું હોય, મને નથી ખબર. છે ને ખબર હોય ને કમેન્ટ 3 હોય કે 4 હોય? 4 નો હોય? હોય મેરિડ કપલ. મેરિડ ને 3 બાકીના 4 એવું હોય ને? ફર્સ્ટ મેરિડ કપલ હોય ને ફર્સ્ટ યરે 3 કરવાની હોય એવું. એવું હોય? શું કામ એવું હોય ભાઈ? કોમેન્ટ કરો. જો આઉટફિટ છે ને એક શગુન સારીઝની સારીઝ પહેરેલી છે અને સાગરભાઈ જે કુર્તું પહેર્યું છે હમણાં જ નવું લોન્ચ થયું છે શગુન મેન્સમાં બરાબર. તો માર્કેટિંગ હારવાર કરી લઈ વ્લોગમાં તેને. હાલો ચાલી બતાવો. હાલો રિમ્પલ હાલો, શું વાટ જોવો છો? જો ભાઈ આવી ગયા છે લોકો ફાઇનલી દર્શન કરવા માટે અને અહીંયા ક્રાઉડ છે બહુ જોરદાર. એટલે અહીંયા વારો આવે ત્યારે થાય એવું છે, કેમ કે બહુ જ ક્રાઉડ છે, ઓવર ક્રાઉડેડ છે. કેમ કે અમારી આજુબાજુની 2-3 સોસાયટી વચ્ચે આ એક જગ્યાએ જ હોલી ગઈ થઈ છે બરાબર. ચાલો રિમ્પલ જો ખજૂર ડાળિયા ધાણી બધું લઈ લીધું છે અને હવે આપણે ચાલો લેટ ડુ. ચાલો ગાઈસ સિવિલ પેલેસના બહાર છે ને મસ્ત મજાનું દર્શન કરવાનું અહીંયા છે. અમે બધા આવી ગયા હતા. ભાઈ કિશનભાઈ ને જલસા પડી ગયા છે. રિમ્પલભાઈ ને મસ્ત મજાની ખીર, બટાકાનું રસાવાળું શાક, પૂરી ને બધું મસ્ત મજાની ફૂલ ડીશ બનાવી છે ને ભાઈ. મજા આવી ગઈ ને? એક નંબર. રિમ્પલબેન થેન્ક યુ. એ રિમ્પલબેન થેન્ક યુ. યશવીનું તો શૂટ કરવા ગયા હતા એટલે આ બધું રિમ્પલબેન ને એકલાએ કર્યું છે ને મસ્ત મજાનું બનાવ્યું છે ભાઈ. થેન્ક યુ રિમ્પલબેન. ફટાફટથી ગાંઠિયા વેટ કરે. ચાલો ગાંઠિયા ખાવા જવાનું. જો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે બરાબર ને. જેવી દાદા મુહૂર્ત કરી દીધું. જેવી દાદા કેમ માલ બન્યો હે? લે રેડી ને? હા એમ તો વાંધો નહીં. બાકી અહીંયા જો વરાજાના પપ્પા છે એટલે પછી કઈ ઘટા નહીં ને. આખી શેરીનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો. લાઈવ ગાંઠિયા ચટણી નો ભાઈ. તો મામા છે, મામા મઠ્ઠાવાળા છે ને આજ ગાંઠિયા બનાવે. આમાં તો ભૂરાભાઈ બરાબર આવી જાવ ગાંઠિયા ખાવા હોય લાઈવ. બાકી સામે છે શાદીવાલા ઘર ને જો દુલ્હો આવ્યો. એ વરાજા આ બાજુ આ બાજુ જો આ વરાજો છે બરાબર. હમણાં 4-5 દિવસના જોવા મળશે. 4-5 દિવસ તમને આ જોવા મળશે એટલે ઝૂમ કરી લેજો ખાલી. સારું હાલો. જો ભાઈ જાકીબેન મસ્ત મજાના ગાંઠિયા લઈને આવ્યા છે ને મારી પાસે ચટણી છે. કોની માટે લઈ જા બેટા? કોને દેવાના છે? તારી માટે? તો કોણ ખાશે એટલા બધા? મમ્મીનું પેટ ભરાઈ જાય. અચ્છા તો કોણ ખાય એટલા બધા? તું ખાઈ જઈશ તો આંટી ખાય કે? તો આંટી ને મમ્મી ને માટે ઝાંખી ગાંઠિયા લઈને આવી છે. ક્યાં છે બંને? ચોકડીમાં? ન્યા નો હોય બેટા, ન્યા નો હોય. એવું કામ ઉપર લાગી? કોકે કીધું કે રિમ્પલ ને ઉપર મોકલાવો એમ. ના ઈ મોટા લાવાય તો નીચે નો લાવ. હું ઈ જ કહેતો હતો. મેં કીધું એને લગભગ કોઈ દી કીધું ન હોય કેમ કે જમી લીધું હોય. મસ્ત મજાના ગાંઠિયા છે. હાલો રાખું ભાગો. શું વાગ્યું મારા દીકરાને? લે તો શું વાગ્યું? કાંઈ નહીં. ચાલો ઊભી થઈ જા.